જય દ્વારકાધીશ મિત્રો મારા માતા પિતા નાદાર દેવાળિયા થઈ ગયા અને મારે મજબૂરમાં ગામડાના એક કઠોર અને અસભ્ય છોકરા સાથે લગ્ન કરવા પડ્યા. મેં આંસુઓથી ભરેલા મારી માના ચહેરાને સ્પર્શ કર્યો અને ધીમેથી કહ્યું, રડ નહીં માં, મારું દિલ તૂટી રહ્યું છે. એ પછી એ અંધારા ભાડાના ઓરડામાં એ છોકરીએ મને દિવાલ સરસી ચાપી દીધી. તેનો હાથ મારા આંસુવાળા ચહેરા પર અડ્યો. રડ નહીં, મારું દિલ તૂટી રહ્યું છે. 18 વર્ષની થઈ એ પહેલાં હું દિલ્હીના ઉચ્ચ વર્ગમાં રહેતા દેસાઈ પરિવારની સૌથી લાડકવાઈ દીકરી હતી. જ્યાં સુધી રિયા નહોતી આવી, જેણે મારી બધી સુંદર કલ્પનાઓનો ચૂરેચૂરો કરી નાખ્યો. એ પછી હું એક અનાથ બની ગઈ, જેનો કોઈ પરિવાર નહોતો. સોની ત્યાં સુધી કે મારા માતા પિતાની વિચારસરણી પણ સાવ બદલાઈ ગઈ. મારી મા રડી અને મને કહ્યું કે તેમના પર રિયાનો મોટો ઉપકાર છે. એટલે જ્યારે દેસાઈ પરિવાર નાદાર થયો ત્યારે તેમણે મને પટેલ પરિવારમાં પરણાવવા માટે મોકલી દીધી, જે એકમાત્ર એવો પરિવાર હતો જે મદદ કરવા તૈયાર હતો. શરતો એવી હતી કે બાળપણમાં થયેલા એક લગ્ન કરાર મુજબ મારે પટેલ પરિવારના સૌથી ખરાબ દીકરા સાથે, વિક્રમ સાથે લગ્ન કરવાના હતા. રાજધાનીના ઉચ્ચ વર્ગોમાં સૌ જાણતા હતા કે પટેલ પરિવારના મોટા દીકરાને કોઈ પસંદ નહોતું કરતું, ત્યાં સુધી કે પટેલ પરિવારના પિતાની નજરમાં પણ તે તેમની પ્રતિષ્ઠા માટે કલંક હતો. અત્યંત ઘૃણાસ્પદ એટલે જ્યારે વિક્રમ માત્ર 7 વર્ષનો હતો ત્યારે તેને તેમના ગામ મોકલી દેવામાં આવ્યો હતો. રાજધાનીમાં તેની છબી આવી હતી એક જંગલી છોકરો, નકામો, ઓછું ભણેલો, ગામડિયો અને ખરાબ કોઈ પણ કઠોર શબ્દ તેના માટે વાપરી શકતો હતો. એટલે થોડોક મને ડર લાગી રહ્યો હતો. જ્યારે હું ગામ જવા માટે નીકળી રહી હતી ત્યારે કોઈએ મને વિદાય ન આપી. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ ઈચ્છતા હતા કે હું જલ્દી ગાયબ થઈ જાઉં, જેથી દેસાઈ પરિવારને બચાવવા માટે પૈસા લાવી શકું. પટેલ પરિવારની ગાડીએ મને મારો વેડિંગ ગાઉન પહેરેલી હાલતમાં એક જર્જરિત ઘરની સામે ઉતારી, જે મેં પહેલાં ક્યારેય જોયું નહોતું. ડ્રાઈવરે દરવાજો ખખડાવ્યો. થોડી જ વારમાં એક ઊંચો અને મજબૂત છોકરો દેખાયો. તેના વાળ નાના કપાયેલા હતા અને તેણે સફેદ રંગનું ગંજી ટ્રેન્ક ટોપ પહેર્યું હતું. તે આળસુ રીતે દરવાજાની ચોખટ પર ઝૂક્યો. તેના પાતળા અને ઠંડા હોઠ પર સિગરેટ લટકતી રહી હતી. તેના બાવડા મજબૂત હતા, સ્નાયુઓ કસાયેલા હતા અને ત્વચા ઘવાણી હતી. તેની ઠંડી અને બાજ જેવી આંખો મારી કરોડરજ્જુમાં ધ્રુજારી પેદા કરી રહી હતી. તે ડ્રાઈવર તરફ અણગમાથી ભવાં ચડાવી રહ્યો હતો. તેની મુઠ્ઠીઓ એવી ભીડાયેલી હતી જાણે બીજી જ પડે તેના ચહેરા પર મુક્કો મારી દેશે. મને ખબર નથી કે ડ્રાઈવરે તેને શું કહ્યું, પણ અચાનક તેની નજર ગાડીમાં બેઠેલી મારા પર પડી. તે સીધો મારા તરફ તાકી રહ્યો. તેની આંખોમાં કટાક્ષ હતો
મેં મારા વેટિંગ ગાઉનને કચકચાવીને પકડી લીધું અને ગભરામણના કારણે થૂક ગળી ગઈ. પણ એ તાકી રહેવાની નજર જલ્દી જ ગાયબ થઈ ગઈ. તેણે હસીને કટાક્ષ કર્યો અને જોરથી દરવાજો બંધ કરી દીધો. ડ્રાઈવરે શરમાઈને મને બોલાવી, મારો સામાન નીચે ફેંકી દીધો અને કંઈ પણ બોલ્યા વગર તરત જ ત્યાંથી જતો રહ્યો. મારી ચાંદીની ઊંચી એડીની સેન્ડલ કાદવમાં ઊંડી ખૂંપી ગઈ. હું લગભગ દરવાજો ખખડાવવાની જ હતી કે અચાનક અંદરથી દરવાજો ખુલ્યો. વિક્રમ, જે મારા કરતાં એક માથું ઊંચો હતો, તેની બાજ જેવી આંખો, અજાણતા જ મારી તરફ ઊંડી બીજી પડે તેણે તરત જ નજર ફેરવી લીધી. પણ હું હજુ પણ અનુભવી શકતી હતી. તેના ગળાનો ઘૂંટડો એડમસે એપલ સહેજ હલ્યો. હા, તો તું એ જ દુલ્હન છે જેને પટેલ પરિવારે મારા માટે મોકલી છે. આ પહેલીવાર છે જ્યારે મેં આવા પોશાકમાં કોઈ દુલ્હન જોઈ છે. આ વેટિંગ ગાઉન મારી માએ જાતે પસંદ કર્યો હતો. તેની નેકલાઇન ખૂબ જ ટીપ નીચી હતી. તેની નજરમાં લગભગ કંઈ છુપાયેલું ન હતું. મારી માએ કહ્યું હતું કે વિક્રમે મને પસંદ કરવી જ જોઈએ, તો જ દેસાઈ પરિવાર માટે કોઈ આશા બચશે. એ કટાક્ષભર્યા શબ્દો સાંભળીને મારો ચહેરો લાલ થઈ ગયો. મેં મારા હોઠ કરડી લીધા અને મારા હાથથી મારી જાતને ઢાંકવા લાગી. પણ મને ખબર નહોતી મારી આ પરિસ્થિતિ તેને વધુ લાચાર અને નબળી લાગી રહી હતી, જેનાથી તેની તાકી રહેવાની નજર વધુ ઊંડી થઈ ગઈ. આ શોભાજનક મૌન તોડવા માટે મેં જાતે જ તેને નમસ્તે કહ્યું. મારો અવાજ મીઠો અને કોમળ હતો. હેલો હેલો વિક્રમ, મારું નામ આરોહી છે. હું તારી દુલ્હન છું. મેં હાથ લંબાવ્યો જેથી તે મારી સાથે હાથ મિલાવે, પણ તેણે મારા હાથની અવગણના કરી અને ઝડપથી નીચે પડેલી બેગ ઉઠાવી લીધી. ઠંડા અવાજે કહ્યું, અંદર આવ. ઓરડામાં રોશની ઓછી હતી. ફર્નિચર જૂનું પણ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. હું ખુરશી પર માથું ઝુકાવીને બેઠી હતી. વિક્રમને જોઈ રહી હતી, જે કમરથી ઉપર અડધો નગ્ન હતો અને વ્યવસ્થાથી આમ તેમ ફરી રહ્યો હતો. તેનું શરીર સુંદર હતું. ઘઉંવાળી ત્વચા, મજબૂત સ્નાયુઓ, સુંડોળ બાંધો અને વી આકારની કમર. એવું લાગ્યું કે તેણે મારી નજર પારખી લીધી અને તે નજીક આવ્યો. તેના હાથમાં કાઢેલા કપડાં હતા. તેણે મને પોતાની અને ટેબલની વચ્ચે ઘેરી લીધી. સિગરેટનો ધુમાડો અને પરસેવાની ગંધ મારા નાકમાં પ્રવેશી. આ પરેશાન કરનારું નહોતું. હકીકતમાં તો થોડું સુખદ હતું. તે હસ્યો. શું જોઈ રહી છે? મેં ઉતાવળમાં તેની કમર પરથી નજર હટાવી લીધી. મારો ચહેરો લાલઘૂમ થઈ ગયો. કાન ગરમ થઈ ગયા હતા. થોથવાતા અવાજે કહ્યું, કાંઈ નહીં, કાંઈ નહીં. તે ધીમેકથી હસ્યો. તેના કઠોર પણ લાંબા અને મજબૂત હાથે મારી પાતળી કાંડી પકડી લીધી. તેણે મારો હાથ પોતાની કમર પર મૂક્યો. શું તને આ ગમે છે? હું ગદ અને શર્મિંદ થઈ ગઈ
અને હાથ હટાવવાનો પ્રયાસ કર્યો, પણ તેણે તેને કચકચાવીને પકડી રાખ્યો. તેણે સીધું મારી આંખોમાં જોયું. તેની ઊંડી અને આશ્ચર્યભર આંખો મારી મૂંઝવણને પ્રતિબિંબિત કરી રહી હતી. તેના ગળાનો ઘૂંટડો સહેજ હલ્યો. તેની બાજ જેવી આંખો ચમકી રહી હતી. એક સેકન્ડ પછી તેણે મને પોતાના મજબૂત હાથોમાં ઊંચકી લીધી અને સીધો બાથરૂમમાં લઈ ગયો. બાથરૂમમાં નાનું અને સાધારણ હતું, પણ એકદમ સાફ હતું. વિક્રમે મને ફ્લોર પર ઊભી રાખી. મારું હૃદય એટલી જોરથી ધડકી રહ્યું હતું કે મને લાગ્યું કે તે બહાર આવી જશે. મને ડર હતો કે આ ગામડિયો અને જંગલી કહેવાતો છોકરો હવે શું કરશે. પણ તેણે માત્ર નળ ચાલુ કર્યો અને એક ડોલમાં નવસેકું પાણી ભરવા લાગ્યો. પછી તે પાછળ ફર્યો અને છાજલી પરથી એક સ્વચ્છ ટુવાલ અને પોતાનો એક મોટો કાળા રંગનો શર્ટ કાઢીને મારા હાથમાં પકડાવી દીધો. તારો આ મોંઘો ડ્રેસ બહાર કાદવમાં ખરડાઈ ગયો છે. પહેલા નાહી લે. તેણે અરીસામાં મારી ગભરાયેલી આંખો જોઈને સહેજ કઠોર પણ ધીમા અવાજે કહ્યું. હું કાંઈ બોલી શકી નહીં. બસ ડરથી મારું માથું હલાવ્યું. મને લાગ્યું હતું કે તે મારી સાથે કોઈ બળજબરી કરશે, પણ તે મને ત્યાં જ મૂકીને બાથરૂમની બહાર નીકળી ગયો અને દરવાજો બહારથી હળવેકથી બંધ કરી દીધો. મેં રાહતનો ઊંડો શ્વાસ લીધો. મેં મારા કાદવવાળા ભારે વેટિંગ ગાઉનને ઉતાર્યો અને ગરમ પાણીથી સ્નાન કર્યું. નહાતી વખતે મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. દિલ્હીના એ મહેલ જેવા ઘરમાંથી હું આ નાનકડા ગામડામાં ઘરમાં ક્યાં આવી ગઈ હતી. નાહીને મેં વિક્રમનો એ કાળો શર્ટ પહેર્યો. તે એટલો મોટો હતો કે મારા ઘૂંટણ સુધી આવતો હતો, જાણે મેં કોઈ ડ્રેસ પહેર્યો હોય. હું ભીના વાળ સાથે ડરતા ડરતા બાથરૂમની બહાર આવી. રૂમમાં હવે એક નાનકડો બલ્બ સળગી રહ્યો હતો. વિક્રમ રસોડા જેવા નાના ખૂણામાં ઊભો હતો. તેણે એક જૂના લાકડાના ટેબલ પર 2 થાળીમાં સાદું જમવાનું, રોટલી અને શાક પીરસી રાખ્યું હતું. આવ, બેસી જા. સવારથી તે કાંઈ ખાધું નહીં હોય અને મને ભૂખ્યા લોકો પસંદ નથી. તેણે ખુરશી ખેંચતા કહ્યું. હું ચૂપચાપ જઈને ખુરશી પર બેસી ગઈ. ભૂખ તો કકડીને લાગી હતી, પણ ગળાની નીચે કોળિયો ઉતારવો મુશ્કેલ હતો. મેં કાપતા હાથે રોટલીનો ટુકડો તોડ્યો. એ જ વખતે મને મારી માં યાદ આવી ગઈ. જ્યારે હું ઘરની બહાર નીકળી રહી હતી ત્યારે તે એક ખૂણામાં ઊભી રહીને રડી રહી હતી. મારાથી ડૂસકું મુકાઈ ગયું. મેં આંખો બંધ કરી લીધી. મેં મારી માના એ રડતા ચહેરાને યાદ કર્યો. મારા કાપતા હાથમાંથી મારા પોતાના ચહેરાને સ્પર્શ કર્યો અને ધીમેથી બબડી, રડ નહીં માં, મારું દિલ તૂટી રહ્યું છે. મારો અવાજ સાવ ધીમો હતો, પણ આ શાંત ઓરડામાં વિક્રમે તે સાંભળી લીધો. અચાનક ખુરશી ખસવાનો અવાજ આવ્યો. હું કંઈ સમજું તે પહેલાં જ વિક્રમ મારી પાસે આવી ગયો હતો. તેણે મારો હાથ પકડ્યો અને મને ખુરશી પરથી ઊભી કરી.
એ અંધારા ઓરડામાં તેણે મને પાછળ દિવાલ સરસી ચાપી દીધી. તેની મોટી અને મજબૂત કાયાએ મને પૂરી રીતે ઘેરી લીધી હતી. હું ડરથી ધ્રુજી ઉઠી, પણ તેણે મને કોઈ નુકસાન ન પહોંચાડ્યું. તેનો મોટો કઠોર પણ ગરમ હાથ ધીમેકથી ઊંચો થયો અને મારા આંસુવાળા ચહેરા પર અડ્યો. તેના અંગૂઠાએ મારા ગાલ પરથી આંસુ લૂછ્યા. તેની બાજુ જેવી નજર સીધી મારી આંખોમાં હતી, પણ આ વખતે તેમાં કોઈ ગુસ્સો કે કટાક્ષ નહોતો. રડ નહીં, તેણે એકદમ ધીમા, ઘેરા અને કંપનવાળા અવાજે કહ્યું, મારું દિલ તૂટી રહ્યું છે. હું શસ્તબંધ થઈ ગઈ. શ્વાસ લેવાનું પણ ભૂલી ગઈ. રાજધાનીના લોકો જેને જંગલી અને અસભ્ય કહેતા હતા, એ છોકરાની આંખોમાં મેં મારા માટે એક અજીબ પ્રકારની પીડા અને રક્ષણનો ભાવ જોયો. વિક્રમના એ શબ્દો અને એના સંપર્કથી હું સાવ થ્રીજી ગઈ હતી. મારી આંખો તેની આંખોમાં પરોયેલી હતી. જે છોકરાને આખી દુનિયા પથ્થર દિલ અને જંગલી માનતી હતી, તેની અંદર છુપાયેલી આ નરમાશ જોઈને મારું મગજ સૂન થઈ ગયું હતું. થોડીક ક્ષણો સુધી રૂમમાં એકદમ શાંતિ છવાયેલી રહી. માત્ર અમારા શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અચાનક વિક્રમને પોતાની આ નબળાઈનો અહેસાસ થયો હોય તેમ તેણે તરત જ પોતાનો હાથ મારા ચહેરા પરથી હટાવી લીધો. તેણે નજર ફેરવી લીધી અને ગળું ખોખારીને કઠોર અવાજે કહ્યું, જમવાનું ઠંડુ થઈ રહ્યું છે, ચૂપચાપ ખાઈ લે. મને રડતી છોકરીઓ બિલકુલ પસંદ નથી. તે ફરીથી એ જ જૂનો અસભ્ય વિક્રમ બની ગયો હતો, પણ આ વખતે મને તેનાથી ડર નહોતો લાગી રહ્યો. મેં નમીને મારા આંસુ લૂછ્યા અને ટેબલ પાસે જઈને બેસી ગઈ. જમવાનું સાવ સાદું હતું. ચૂલા પર બનાવેલી ગરમ રોટલી અને બટાકાનું શાક. પણ ખબર નહીં કેમ દિલ્હીના 5 સ્ટાર હોટલના જમવા કરતાં પણ આમાં મને વધારે સ્વાદ આવી રહ્યો હતો. કદાચ ભૂખ વધારે હતી, અથવા તો બનાવનારના હાથની મહેનતનો સ્વાદ હતો. વિક્રમ રૂમના બીજા ખૂણામાં બેસીને સિગરેટ પી રહ્યો હતો. તેની નજર બહાર અંધારામાં હતી, પણ મને લાગતું હતું કે તેનું ધ્યાન મારા પર જ હતું. જમી લીધા પછી રાત્રે સૂવાનો સમય થયો. મારી નજર રૂમમાં રહેલા એકમાત્ર જૂના લાકડાના પલંગ પર પડી. મારી છાતીના ધબકારા ફરીથી વધી ગયા. અમે પતિ પત્ની હતા, પણ એકબીજા માટે સાવ અજાણ્યા હતા. શું મારે તેની સાથે એક જ પલંગ પર સૂવું પડશે? મારા મનની મૂંઝવણ વિક્રમ સમજી ગયો હોય તેમ તે ઊભો થયો. તેણે કબાટમાંથી એક સાફ ચાદર અને ઓશીકું કાઢ્યું અને પલંગ પર પાથરી દીધું. તું અહીં સૂઈ જા, તેણે ટૂંકમાં જ કહ્યું, અને તું મારા મોંમાંથી અચાનક છુપાઈ ગયું. તેણે કંઈ જવાબ ન આપ્યો. બસ એક જૂનું ગોદડું જમીન પર પાથર્યું અને લાઇટ બંધ કરીને ત્યાં સૂઈ ગયો. અંધારામાં હું પલંગ પર સૂતી રહી. કયા મારું એ નરમ
ગાદલાવાળું બેડરૂમ અને કયા આ ગામડાનું નાનકડું ઘર. પણ નવાઈની વાત એ હતી કે જમીન પર સૂતેલા એ જંગલી છોકરાની હાજરીમાં મને એક અજીબ પ્રકારની સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો હતો. થાકના કારણે મને ક્યારેય ઊંઘ આવી ગઈ તે ખબર જ ન પડી. બીજા દિવસે સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે રૂમમાં સૂર્યનો આછો પ્રકાશ આવી રહ્યો હતો. મેં નીચે જોયું તો જમીન પર ગોદડું નહોતું. વિક્રમ જાગીને ક્યાંક બહાર જતો રહ્યો હતો. હું ધીમેથી ઊભી થઈ અને દરવાજો ખોલીને બહાર આંગણામાં આવી. સવારની તાજી અને ઠંડી હવા મારા ચહેરા પર અથડાઈ. સામેનું દ્રશ્ય જોઈને મારા પગ થંભી ગયા. વિક્રમ આંગણામાં લાકડા કાપી રહ્યો હતો. તેણે ઉપર કંઈ નહોતું પહેર્યું. સવારના કુમળા તડકામાં તેને પરસેવે રેબઝેબ દેહ ચમકી રહ્યો હતો. કુહાડીનો દરેક ઘા તે પૂરી તાકાતથી મારતો હતો. તેના બાવડાના સ્નાયુ ખેંચાઈ રહ્યા હતા. તે ખરેખર ખૂબ જ આકર્ષિત લાગી રહ્યો હતો. ત્યાં જ રસ્તા પરથી પસાર થતા લોકો ગામના સરપંચે બૂમ પાડી, "એ વિક્રમભાઈ, રામ રામ. ગઈકાલે તમે પેલા ટ્રેક્ટરનું એન્જિન રિપેર કરી આપ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. ઓ, તમારા સિવાય આખા ગામમાં એ કોઈથી થાય એમ નહોતો." વિક્રમે કુહાડી નીચી મૂકી અને હાથ જોડીને હળવા શ્રીમત સાથે કહ્યું, "અરે રામ રામ કાકા, એમાં શું મોટો આભાર. મારું જ ગામ છે. હું આશ્રયથી જોઈ રહી." રાજધાનીમાં અફવા હતી કે તે નકામો, અભણ અને ખરાબ છે, પણ અહીં ગામના સરપંચ તેને માનથી બોલાવી રહ્યા હતા. તે ટ્રેક્ટરના એન્જિન રિપેર કરતો હતો. મને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે પટેલ પરિવારે દિલ્હીમાં વિક્રમ વિશે જે છબી ઊભી કરી હતી તે સાવ ખોટી હતી. આ છોકરો કાંઈ અલગ જ હતો. હું હજુ આ બધું વિચારી જ રહી હતી કે અચાનક ગામના કાચા રસ્તા પર ધૂળ ઉડતી એક કાળા રંગની લક્ઝરીસ મર્સિડીઝ કાર આવીને અમારા ઘરની સામે ઊભી રહી. આવા નાના ગામડામાં આટલી મોંઘી કાર? કારનો દરવાજો ખુલ્યો અને તેમાંથી જે વ્યક્તિ બહાર આવી તેને જોઈને મારા શ્વાસ અધર થઈ ગયા. આ વ્યક્તિ અહીં શું કરી રહી હતી? કારનો દરવાજો ખુલ્યો અને તેમાંથી જે બહાર આવ્યું તેને જોઈને મારો શ્વાસ અધર થઈ ગયો. એ રિયા હતી. એ જ રિયા જેણે મારા પરિવારને બરબાદ કર્યો હતો અને મારી પાસેથી મારું બધું જ છીનવી લીધું હતું. તેની સાથે એક બીજો યુવાન પણ કારમાંથી બહાર આવ્યો. મેં તેને પહેલાં ક્યારેય નહોતો જોયો, પણ તેનો ચહેરો થોડો ઘણો વિક્રમને મળતો આવતો હતો. તેણે મોંઘો સૂટ પહેર્યો હતો અને તેના ચહેરા પર પારાવાર ઘમંડ હતો. રિયાએ આંખ પરથી પોતાના મોંઘા સનગ્લાસ ઉતાર્યા અને નાકનું ટેરવું ચડાવીને આજુબાજુ નજર કરી, જાણે આ ગામડાની હવા પણ તેને અશુદ્ધ લાગી રહી હોય. પછી તેની નજર મારા પર પડી. વિક્રમનો
એ મોટો કાળો શર્ટ પહેરીને ઉઘાડા પગે ઊભેલી મારી હાલત જોઈને તેના હોઠ પર એક ક્રૂર અને મજાકિયા શ્રીમત આવી ગયું. અરે રે આરોહી, તારી આ શું હાલત થઈ ગઈ છે? રિયા પોતાના હાઈ હીલ વાળા સેન્ડલથી ધૂળ બચાવતી મારી તરફ આગળ વધી. દિલ્હીની રાજકુમારી હવે ગામડાના એક જંગલીની પત્ની બની ગઈ છે. તારા આ કપડાં, છી, મને તો તારા પર દયા આવે છે. મારું લોહી ઉકળી ઉઠ્યું, પણ હું કંઈ બોલી શકી નહીં. મારો ભૂતકાળ મારી સામે ઊભો રહીને મારી મજાક ઉડાવી રહ્યો હતો. રિયા, તારો સમય બગાડવા જેવો નથી. આપણે જે કામ માટે આવીએ છીએ તે પતાવીને જલ્દી આ ગંદકીમાંથી બહાર નીકળીએ. પેલા સૂટવાળા યુવાને કંટાળાજનક અવાજે કહ્યું. પછી તેણે વિક્રમ તરફ જોયું, જે હજુ પણ શાંતિથી પોતાના હાથમાં કુહાડી પકડીને ઊભો હતો. જો ભાઈ, વિક્રમ યુવાને એક ફાઇલ બહાર કાઢી. પિતાજીએ આ કાગળો મોકલ્યા છે. તારા લગ્ન થઈ ગયા છે અને હવે તારું આ ગામડામાં જ પૂરું થઈ ગયું છે. આ પટેલ પરિવારની મિલકતમાંથી તારો હક કાયમ માટે જતો કરવાના કાગળો છે. આના પર સહી કરી દે એટલે તારે અને અમારે કાયમ માટે સંબંધ પૂરો. મને હવે સમજાયું. આ વિક્રમનો નાનો ભાઈ રાહુલ હતો, જે પટેલ પરિવારનો લાડલો દીકરો હતો. તેઓ વિક્રમની છેલ્લી બચેલી આશા પણ છીનવવા આવ્યો હતા. મેં વિક્રમ તરફ જોયું. મને લાગ્યું કે તે ગુસ્સે થશે અથવા નિરાશ થઈ જશે, પણ વિક્રમના ચહેરા પર જરાય ડર કે ગુસ્સો નહોતો. તેણે ખૂબ જ શાંતિથી કુહાડીને લાકડાના ઢીંચા પર જોરથી મારી ખટાક કરતો એવો અવાજ આવ્યો કે રિયા અને રાહુલ બંને ડરના માર્યા 2 ડગલા પાછળ ખસી ગયા. વિક્રમે પોતાના ગળામાં પડેલા ટુવાલથી પરસેવો લૂછ્યો અને ધીમા મક્કમ પગલે રાહુલ પાસે ગયો. તે રાહુલ કરતાં કદ અને કાઠીમાં ઘણો મોટો અને મજબૂત હતો. તેની છાતી રાહુલની આંખો સામે આવી રહી હતી. તારા પિતાજીને કહેજે. વિક્રમનો અવાજ એટલો ઘેરો અને ઠંડો હતો કે સાંભળનારના રૂવાડા ઊભા થઈ જાય. કે એમની એ ભીખ માગેલી અને બીજાઓને છેતરીને ઊભી કરેલી મિલકતમાં મને કોઈ જ રસ નથી. હું મારી દુનિયા જાતે ઊભી કરી લઈશ શકું છું. રાહુલ કંઈ બોલવા ગયો, પણ વિક્રમે તેના હાથમાંથી ફાઇલ ઝૂંટવી લીધી અને એક જ ઝાટકે કાગળો પર સહી કરી દીધી. પછી એ ફાઇલ રાહુલની છાતી પર પછાડી રિયાએ વચમાં બોલવાની હિંમત કરી. તે સહી તો કરી દીધી વિક્રમ, પણ તું આખી જિંદગી આ કાદવમાં જ સડીશ અને તારી આ પત્ની પણ. રિયાનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ વિક્રમે મારો હાથ પકડ્યો અને મને ખેંચીને પોતાની પાછળ છુપાવી લીધી. તેની આંખોમાં હવે એવો ગુસ્સો હતો જે મેં પહેલાં ક્યારેય નહોતો જોયો. મારી પત્ની વિશે એક પણ શબ્દ બોલી છે
તો આ ગામની બહાર જવાની જીવતી નહીં જઈ શકે. વિક્રમે રિયાની આંખોમાં સીધું જોઈને ચેતવણી આપી. અને રાહુલ, તારી આ ફ્રેન્ડને કહે છે કે મારી પત્ની સામે નજર નીચે રાખીને વાત કરે. હવે તમે બંને અહીંથી નીકળો, નહીંતર તમારી આ મોંઘી ગાડીના ટુકડા થતાં વાર નહીં લાગે. એવો અવાજ કોઈ સામાન્ય ગામડિયાનો ન હતો. એ અવાજમાં એક રાજા જેવો રૂઆબ હતો. રિયા અને રાહુલ બંને ગભરાઈ ગયા. તેઓ કાંઈ પણ બોલ્યા વગર ફાઇલ લઈને તરત જ કારમાં બેસી ગયા અને કાર ત્યાંથી ધૂળ ઉડાડતી જતી રહી. હું શસ્તબંધ થઈને વિક્રમને જોતી રહી હતી. તેણે મારા માટે રિયા સામે અવાજ ઉઠાવ્યો હતો. કાર ગયા પછી અચાનક વિક્રમના ખિસ્સામાં રહેલો ફોન રણક્યો. એ કોઈ જૂનો કે સાદો ફોન ન હતો. એ લેટેસ્ટ મોડલનો સેટેલાઇટનો ફોન હતો. તેણે ફોન ઉપાડ્યો અને જે ભાષામાં વાત કરી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હા મિસ્ટર શ્રીમત, ફંડ રિસીવ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કહી દો કે આવતા અઠવાડિયે હું કંપની ટેકઓવર કરી રહ્યો છું. તેનું અંગ્રેજી એટલું કડકાઈ અને પ્રોફેશનલ હતું કે દિલ્હીના મોટા મોટા બિઝનેસમેન પણ તેની સામે ઝાંખા પડી જાય. તેણે ફોન કાપ્યો અને મારી તરફ ફર્યો. મારી ફાટેલી આંખો અને ખુલ્લા મોં જોઈને તેના હોઠ પર એક રહસ્યમય શ્રીમત આવી ગયું. રાજધાનીનો સૌથી નકામો અને અભણ કહેવાતો છોકરો હકીકતમાં કોણ હતો? તું અંગ્રેજી બોલે છે અને આ કંપની ટેક ઓવર રિસીવ એકાઉન્ટર મારો અવાજ કાંપી રહ્યો હતો. હું મારી આંખો પર વિશ્વાસ નહોતી કરી શકતી. વિક્રમે સેટેલાઇટ ફોન ખિસ્સામાં મૂક્યો અને મારી પાસે આવ્યો. તેના ચહેરા પરનું એ કઠોર આવરણ હવે સંપૂર્ણપણે હટી ગયું હતું. તેની આંખોમાં એક વિજેતાની ચમક હતી. તને શું લાગ્યું આરોહી? તેણે ધીમા અને ઊંડા અવાજે કહ્યું. 7 વર્ષની ઉંમરે મારા પોતાના પરિવારે મને આ ગામડામાં મરવા માટે ફેંકી દીધો. એટલે હું આખી જિંદગી માત્ર લાકડા જ કાપતો રહીશ. રાજધાનીના લોકોએ મને જંગલી અને અભણ માની લીધો અને મેં તેમને એ જ ભ્રમમાં રહેવા દીધા. કારણ કે જ્યારે દુશ્મન તમને નબળા માને ત્યારે જ તમે સૌથી મોટા ઘા કરી શકો છો. હું આવક થઈને તેને સાંભળી રહી હતી. વિક્રમે આગળ કહ્યું. મેં અહીં ગામડામાં રહીને જાતે અભ્યાસ કર્યો. ધીમે ધીમે શેરબજાર અને ઇન્વેસ્ટનલ ટ્રેનિંગમાં ઝપલાવ્યું. આજે દિલ્હીમાં જે VR કોર્પોરેશનના નામથી ભલભલા બિઝનેસમેન થરથરે છે. એ કંપનીનો અનામી માલિક CEO હું પોતે જ છું. રાહુલે મારી પાસે જે મિલકત જતી કરવાના કાગળો પર સહી કરાવીને એના કરતાં 10 ગણી મોટી રકમ તો હું દર મહિને ચેરિટીમાં દાન કરું છું. મારું મગજ ભમી ગયું. એટલે કે મારી સામે જે ઊભો છે
તે કોઈ ગરીબ ગામડિયો નથી, પણ રાજધાનીનો સૌથી મોટો અને ગુપ્ત અબજોપતિ છે. પણ પછી તે મારી સાથે લગ્ન કેમ કર્યા? મારા પિતા તો નાદાર થઈ ગયા હતા, મેં થોથવાતા અવાજે પૂછ્યું. વિક્રમે ધીમેકથી મારો હાથ પકડ્યો. તેના સંપર્કમાં હવે એક હૂંફ હતી. તારા પરિવારને જ્યારે દેવાળું ફૂંકવાનો વારો આવ્યો, ત્યારે મારા પિતા પટેલ પરિવારે તારા પરિવારનું અપમાન કરવા માટે શરત મૂકી હતી કે તારા લગ્ન મારા જેવા નકામા દીકરા સાથે થશે. તેમને એમ કે તું આ ગામડામાં આવીને સડી જઈશ અને હું તને હેરાન કરીશ. પણ એ લોકોને ખબર નહોતી કે મેં જાણી જોઈને આ લગ્ન માટે હા પાડી હતી. કેમ? મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મેં તને એકવાર જોઈ હતી આરુહી, 2 વર્ષ પહેલાં એક ફંક્શનમાં, જ્યારે તું કોઈ પણ ઘમંડ વગર એક ગરીબ બાળકને જમાડી રહી હતી. એ જ દિવસે મેં નક્કી કર્યું હતું કે જો કોઈ મારી પત્ની બનશે તો એ તું જ હોઈશ. હું તને અહીં બરબાદ કરવા નહીં, પણ એક ખોખલી દુનિયામાંથી બચાવીને મારી રાણી બનાવવા લાવ્યો હતો. મારા ગાલ પરથી આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે આ આંસુ દુઃખના નહોતા. જે પરિવારે મને પૈસા માટે વેચી દીધી, જે રિયાએ મારું બધું છીનવી લીધું, તેમની સામે આ જંગલી છોકરાએ મને સાચો પ્રેમ અને સન્માન આપ્યું હતું. વિક્રમે પોતાના હાથથી મારા માટે મારા આંસુ લૂછ્યા અને મને પોતાની છાતી સરસી ચાપી દીધી. હવે રડવાનું બંધ કર આરોહી, કારણ કે કાલથી આપણે દિલ્હી પાછા જઈ રહ્યા છીએ. વિક્રમનો અવાજ હવે એક શક્તિશાળી બિઝનેસમેન જેવો કઠોર થઈ ગયો હતો. જે લોકોએ તને રડાવી છે, જેણે તારો અને મારો મજાક ઉડાવ્યો છે, હવે એમનો રડવાનો વારો છે. આવતા અઠવાડિયે VR કોર્પોરેશન પટેલ અને દેસાઈ બંને કંપનીઓને ટેકઓવર ખરીદી કરી લેશે. રાહુલ અને રિયા રસ્તા પર આવી જશે. મેં વિક્રમની છાતીમાં માથું છુપાવી દીધું અને હળવેકથી હસી પડી. એ અંધારા ઓરડામાં શરૂ થયેલી મારી સફર હવે એક શાનદાર પ્રકાશ તરફ જઈ રહી હતી. જે છોકરાને આખી દુનિયાએ ઠુકરાવી દીધો હતો, તે જ મારો રક્ષક અને મારો રાજા સાબિત થયો હતો. અને હા, હવે મને એના એ કઠોર શબ્દો ક્યારેય ડરાવી નહીં શકે. રડ નહીં, મારું દિલ તૂટી રહ્યું છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.